हालेलुया। परम पिता की स्तुति हो, परम पिता की आराधना हो, परम पिता की महिमा हो। उत्साह से बोलिए हालेलुया, हालेलुया, हालेलुया। प्रभु यीशु की स्तुति हो, प्रभु यीशु की आराधना हो, प्रभु यीशु की महिमा हो। हालेलुया, हालेलुया, हालेलुया। पवित्र आत्मा की स्तुति हो, पवित्र आत्मा की आराधना हो, पवित्र आत्मा की महिमा हो। हालेलुया, हालेलुया, हालेलुया। આરાધનામાં ભાગ લેવા આપણે આવ્યા છીએ। પ્રભુ આ મહાન સંસ્કારમાં આ વેદી તરફ આવી રહ્યા છે। આપણે બધા ઊભા થઈએ, ઉત્સાહથી ઉમંગથી તાળીઓ પાડતા પ્રભુનો આપણે આપણી મધ્યે આવકાર કરીએ અને ભક્તિપૂર્વક આરાધનામાં આપણે ભાગ લઈ આપણે ધન્ય થઈએ। Thank you.
विराजमान प्रभु स्तुति करिए, अपने मुंह खोलने प्रभु स्तुति करिए, ऊंचा आवाज से प्रभु स्तुति करिए, प्रभु का आभार मानिए, बोलिए हालेलुया, 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 पिता की स्तुति हो, पिता की स्तुति हो, पिता की स्तुति हो, पिता की आराधना हो, पिता को महिमा हो, हालेलुया, 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 यीशु की स्तुति हो, यीशु की आराधना हो, यीशु को महिमा हो, हालेलुया, 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 आत्मा की स्तुति हो, आत्मा की आराधना हो, आत्मा की महिमा हो, हालेलुया, 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 हे पिता परमेश्वर, हे पिता परमेश्वर, મારી પાછળ બોલો, હે પિતા પરમેશ્વર, હે પિતા પરમેશ્વર, તમે સકલ સૃષ્ટિના માલિક છો, તમે સકલ સૃષ્ટિના માલિક છો, સર્વ માનવોના જીવનદાતા છો, સર્વ માનવોના જીવનદાતા છો, તમે જ મારા જીવનનો માલિક છો, તમે જ મારા જીવનના માલિક છો, તમે જ મને આજનો દિવસ આપ્યો છે, આજનો દિવસ આપ્યો છે, તમારા આધારે તમારા આધારે હું જીવું છું, હું જીવું છું, હું હરું છું, ફરું છું, ફરું છું, અસ્તિત્વ ધરાવું છું પ્રભુ, અસ્તિત્વ ધરાવું છું, આ ક્ષણે જીવતા જાગતા હું તમારી સ્તુતિ કરું છું, હું તમારી સ્તુતિ કરું છું, એ તમારી કૃપા છે પ્રભુ, એ તમારી કૃપા છે, એ તમારી દયા છે પ્રભુ, એ તમારી દયા છે, એ બદલ હું તમારો આભાર માનું છું પ્રભુ, એ બદલ તમારો આભાર માનું છું, મારા જીવન બદલ હું તમારો આભાર માનું છું, મારા જીવન બદલ તમારો આભાર માનું છું, મારા પરિવાર બદલ હું તમારો આભાર માનું છું, મારા પરિવાર બદલ તમારો આભાર મારા મા બાપ, મારા બાબા, મારા ભાઈ બહેન, મારા ભાઈ બહેન, મારા બંધુ મિત્રો, મારા મિત્રો, મારા બાળકો, મારા બાળકો, સૌ બદલ હું તમારો આભાર માનું છું પ્રભુ, સૌ બદલ તમારો આભાર માનું છું, મારામાં તમે મારા જે કઈ શક્તિઓ આપી છે, જે કઈ શક્તિઓ મારામાં જે કઈ આવડતો છે, મારા જે કઈ આવડતો મારી ધન સંપત્તિ, મારી ધન સંપત્તિ, મારી નોકરી, મારી નોકરી, બધું જ પ્રભુ બધું જ તમારી કૃપા છે, તમારી કૃપા છે, તમારી દયા છે, તમારી દયા છે, તમે જ મને આપ્યું છે, તમે જ મને આપ્યું છે, એ હું સ્વીકારું છું પ્રભુ, એ સ્વીકારું છું, તમારો આભાર હો પ્રભુ, તમારા આભાર હો, તમારી સ્તુતિ હો પ્રભુ, તમારા સ્તુતિ હો, તમારો મહિમા હો પ્રભુ, તમારા મહિમા હો, હે પ્રભુ યીશુ, હે પ્રભુ યેસુ, તમે પરમ પાવન ઈશ્વરના તમે પરમ પાવન ઈશ્વરના એકમાત્ર પુત્ર છો, એકમાત્ર પુત્ર છો, હે પ્રભુ યેસુ, હે પ્રભુ યેસુ, તમે સર્વના તમે સર્વના મુક્તિદાતા છો, મુક્તિદાતા છો, હે પ્રભુ યેસુ, હે પ્રભુ યેસુ, તમે જ મારા તમે જ મારા મુક્તિદાતા છો પ્રભુ, દાતા છો, મને સર્વ પાપોમાંથી, મને સર્વ પાપોમાંથી, સર્વ રોગોમાંથી, સર્વ રોગોમાંથી, સર્વ ચિંતાઓમાંથી, સર્વ ચિંતાઓમાંથી, સર્વ કસોટીમાંથી, સર્વ કસોટીમાંથી, સર્વ પ્રકારના ડરમાંથી, સર્વ પ્રકારના ડરમાંથી, સર્વ પ્રકારની ચિંતાઓમાંથી સર્વ પ્રકારની ચિંતાઓમાંથી મને મુક્ત કરવા મને મુક્ત કરવા તમે સમર્થ છો પ્રભુ, સમર્થ છો, તમે જ એકમાત્ર તમે જ એકમાત્ર મારા મુક્તિદાતા છો પ્રભુ, મારા મુક્તિદાતા છો, અને આ મહાન વેદી ઉપર અને આ મહાન વેદી ઉપર તમે વિરાજમાન છો પ્રભુ, તમે વિરાજમાન છો, હું તમારી સ્તુતિ કરું છું, હું તમારી સ્તુતિ કરું છું, તમારો આભાર માનું છું પ્રભુ, તમારો આભાર માનું છું, હું તમારી આરાધના કરું છું, તમારી આરાધના કરું છું, મારા પરના પ્રેમ
પ્રેમને લીધે તમે ક્રૂસ ઉપર તમારી જાતનું બલિદાન આપ્યો. તમે તમારા પવિત્ર લોહી રેડીને મારા પાપમાંથી મને મુક્તિ મેળવી આપ્યું છે. તમારા ઉપર મારો વિશ્વાસ છે પ્રભુ. તમારા પવિત્ર નામ ઉપર મારો વિશ્વાસ છે પ્રભુ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, તમને દફનાવવામાં આવ્યો, પણ તમે ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા પ્રભુ. પુનરુત્થાન પામ્યા પ્રભુ. જીવંત ઈશ્વર તમે છો પ્રભુ. એકવાર તમે મૃત્યુ પામ્યા, હવે કદી તમે મૃત્યુ પામવાના નથી. તમે કાયમ જીવો છો પ્રભુ. તમે કાયમ જીવો છો પ્રભુ. આ ક્ષણે મારી મધ્યે તમે હાજર છો પ્રભુ. તમારી હાજરીનો હું અનુભવ કરું છું પ્રભુ. હે પ્રભુ યેસુ, હે પ્રભુ યેસુ, તમારા આભાર હો, તમારી સ્તુતિ હો, તમારો મહિમા હો. હે પ્રભુ યેસુ, તમે વચન આપ્યું છે, હું તમને અટુલા નહીં મૂકીશ, પણ પવિત્ર આત્માને તમારા ઉપર મોકલી આપીશ. હે પ્રભુ પવિત્ર આત્મા, આ ક્ષણે અહીંયા ઉપસ્થિત અમારા ઉપર ઉતરી આવો. હે પ્રભુ પવિત્ર આત્મા, અમારા ઉપર ઉતરી આવો. હે પ્રભુ પવિત્ર આત્મા, અમને શુદ્ધ કરો, અમને પાવન કરો. મારામાં જે કઈ ચિંતાઓ છે, મારા મનમાં જે કઈ અંધકાર ભરેલું છે, મારા જીવનમાં જે કઈ અંધકારની શક્તિઓ કામ કરે છે, પ્રભુ ઈસુના પવિત્ર નામથી હું શુદ્ધ થાઉં, હું પવિત્ર બનું. આવો પ્રભુ પવિત્ર આત્મા, આવો પ્રભુ પવિત્ર આત્મા, મને અભિષેક કરો, મને અભિષેક કરો. મારા ઉપર ઉતરી આવો, મારા જીવનમાં આવો, મારા દુઃખમાં આવો, મારી ચિંતાઓમાં આવો, મારા પરિવારમાં આવો, મારી દરેક જરૂરિયાતમાં આવો. આવો પ્રભુ પવિત્ર આત્મા, મને બળ આપો, મને શક્તિ આપો, મને હિંમત આપો, મને નિડર બનાવો. આવો પ્રભુ પવિત્ર આત્મા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ તરફ જોઈને એમના નામનો પોકાર કરીએ. Just
થોડી વાર મૌન રહી આપણા હૃદયમાંથી પ્રભુની સ્તુતિ કરીએ, આભાર માનીએ, આરાધના કરીએ. આ પરમ પ્રસાદમાં વિરાજમાન પ્રભુ ઈસુને નિહાળીએ. આપણા બંને હાથ ખુલ્લા રાખીએ અને પ્રભુને આવકારીએ. પ્રભુ મારા જીવનમાં પધારો, પ્રભુ મારા પરિવારમાં પધારો. પ્રભુ આપણને સંપૂર્ણ રીતે જાણે છે, કારણ પ્રભુ અંતર્યામી ઈશ્વર છે. આપણા વ્યક્તિગત જીવનમાં આપણે જે કઠિનાઈનો સામનો કરી રહ્યા છીએ, જે ચિંતાઓ, જે દુઃખ આપણે ઘેરી વળે છે, પ્રભુ જાણે છે. પ્રભુને આવકારીએ. સિમોન પેટર આખી રાત મહેનત કરી પણ એને કશું જ એના હાથમાં લાગ્યું નથી. એ માછલી પકડવા દરિયામાં ગયો હતો, આખી રાત મહેનત કરતો પણ ખાલી હાથે પાછો આવ્યો. એના જીવનમાં શૂન્યતા હતું, એના જીવનમાં કઈ ઉણપ હતું, તંગી હતી. અને એ ક્ષણે પ્રભુ એના જીવનમાં પધારે છે, એની જ હોડીમાં ચડી જાય છે અને એની સાથે વાર્તાલાપ કરે છે અને એને એક દિશા બતાવે છે કે તારી જાળ આ જગ્યામાં તું નાખ. અને સંત પીતર જાળ નાખે છે. એટલી બધી માછલીઓ પકડાય છે, એ જાળ
તૂટી જવા લાગે છે. સંત પીતરનું જીવન ધન્ય બને છે, ભરપૂર બને છે. પ્રભુ યેસુ જે ક્ષણે એના જીવનમાં પધાર્યા, સંત પીતરને એક નવું જીવન મળે છે, નવી શક્તિ મળે છે, એને એક નવી દિશા મળે છે, એક નવી વ્યક્તિ બની જાય છે. પ્રભુને અવકારીએ. જે ક્ષણે પ્રભુ આપણા જીવનમાં પધારે છે ત્યારે પ્રભુ આપણા જીવનમાં હરેક દુઃખ, હરેક રોગ, હરેક મુસીબતો આશીર્વાદમાં પલટાવી નાખે છે. પ્રભુને એ શક્ય છે, પ્રભુને એ સામર્થ્ય છે. પ્રભુને અવકારીએ. પ્રભુ મારા જીવનમાં પધારો, મારા પરિવારમાં પધારો, મારા દુઃખમાં પધારો. પ્રભુ મારી ચિંતામાં તમે આવો, મારો રોગ, મારી બીમારી, પ્રભુ એમાં તમે આવો, મને સ્વચ્છ કરો. પ્રભુને અવકારીએ. પ્રભુ આવવા તૈયાર છે. પ્રભુ કહે છે, હું તારા હૃદયની આગળ ઉભા રહીને આ હૃદયનો દરવાજો ખખડાવું છું. જે વ્યક્તિ મારા માટે દરવાજો ખોલશે એના અંતરમાં હું પ્રવેશ કરીશ અને એની સાથે હું જમીશ. પ્રભુ આપણા જીવનમાં પધારવા એ તૈયાર છે. પ્રભુના માટે આપણા હૃદયના દરવાજા ખોલીએ. આપણું જીવન આપણા પરિવારમાં પ્રભુને સ્થાન આપીએ. થોડી વાર મૌન રહી પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. પ્રભુની વાણી સાંભળવા માટે આપણે બધા ઊભા થઈએ. સંત લુક પ્રભુ યેસુ ખ્રિસ્તનો શુભ સંદેશ 17મો અધ્યાય કડી 11 થી 19 સુધી. યરુશલેમ જતા ઈસુ સમરુન અને ગલિલની વચ્ચેની સરહદ પર થઈને નીકળ્યા. તેઓ એક ગામમાં દાખલ થયા હતા. એવામાં 10 કોડિયા તેમને સામે મળ્યા. તેમને થોડી દૂર ઊભા રહીને બૂમ પાડીને કહ્યું, ઓ ઈસુ, ઓ ગુરુજી, અમારા ઉપર દયા કરો. તેઓને જોઈને ઈસુએ કહ્યું, જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો. અને તેઓ જતા હતા ત્યાં રસ્તામાં જ તેઓ સાજા થઈ ગયા. પોતે સાજો થઈ ગયો છે એ જોઈને તેઓ માનો
એક જણ મોટે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો પાછો ફર્યો અને ઈસુને લાંબો થઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યો. હવે એ માણસ સમરણી હતો. આ ઉપરથી ઈસુએ કહ્યું, 10 સાજા નહોતા થયા? બાકીના 9 ક્યાં છે? આ એક પરદેશી સિવાય બીજા કોઈને પાછા આવીને ઈશ્વરના ગુણગાન કરવાનું સૂઝ્યું નહીં. પછી તેમને પેલા માણસને કહ્યું, ઉઠ ને તારે રસ્તે પડ, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે. આ પ્રભુની વાણી છે. ક્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, 10 કોડિયા કોઢની બીમારી એક ભયંકર એક બીમારી છે. આજે પણ એને કુષ્ઠ રોગ કહીએ. મેં એવા વ્યક્તિઓને મેં જોયા છે. એકવાર એક દવાખાને સંપૂર્ણ રીતે મટવાની આજે પણ અશક્ય છે. થોડા વર્ષ પછી કંટ્રોલમાં કદાચ રાખી શકાય. કુષ્ઠ રોગ અથવા કોઢની બીમારી એક ભયંકર એક બીમારી છે. એ માણસનું રૂપ જ બદલી નાખે છે. કે તે જમાનામાં એવા કોઢથી પીડાયેલા માણસોને એ ઘરના માણસો એ ઘરથી બહાર કાઢી મૂકતા. એ ઘરે નહીં રહી શકે, ગામમાં નહીં રહી શકે, એને બહાર રહેવું પડે, બગડામાં રહેવું પડે, ખુલ્લી જગ્યામાં રહેવું પડે. ને ખાવાનું મળે કે ના મળે કોઈ જુએ નહીં, અને કોઈ માણસ પાસે એમને જવાની મનાઈ છે. એટલું જ નહીં, એ અશુદ્ધ ગણાય છે. કદાચ ભૂલથી કોઈ માણસ એ લોકો ત્યાં રહે છે એવી જગ્યામાં આવી જાય તો એમને મોટે મોટેથી બૂમ પાડવું જોઈએ, અશુદ્ધ છું, અશુદ્ધ છું, અશુદ્ધ છું. લોકો એની પાસે જાય પણ નહીં. એને તડકામાં, ઠંડીમાં, કુદરતની અનેક તકલીફો, દુઃખો વેઠતા એને મરી જવું પડે. એ જ એની સ્તુતિ છે. એવી પરિસ્થિતિમાં આ 10 કોડિયા એમને કદાચ ઈસુ છે સાંભળ્યું હશે કે ઈસુ સર્વશક્તિમાન ઈશ્વર છે અને બધા માણસો એમની પાસે જાય છે. એમની પાસે જનાર એક એક વ્યક્તિને એ સાજાપણ બક્ષે છે, નવું જીવન આપે છે. પ્રભુ ઈસુ પ્રેમાળ વ્યક્તિ છે, દયાળુ ઈશ્વર છે. એ બધાને પ્રેમ કરે છે, પાપીઓની શોધમાં જાય છે ને પાપીઓને માફી આપે છે. એમની સાથે જમવા બેસે છે. એમની આગળ બધા સરખા છે. આ કોડિયા 10 જણ પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું છે. એટલે આજે એને એક મોકો મળ્યો. એ જે જગ્યામાં રહેતા હતા અને પ્રભુ ઈસુ અને થોડે દૂર ત્યાં થઈને જાય છે, ત્યારે આપણે સાંભળ્યું કે તેમને થોડે દૂર ઊભા રહીને બૂમ પાડીને કહ્યું. એમને ખબર છે કે બીજા લોકોની પાસે ના જઈ શકીએ, એટલે થોડે દૂર ઊભા રહીને બૂમ પાડીને કહે છે, ઓ ઈસુ, ઓ ગુરુજી, અમારા ઉપર દયા કરો. દયા માંગે છે. ઈસુની પાસે આ 10 કોડિયા દયા માંગે છે, કરુણા માંગે છે. દયા એ ઈશ્વરનો ગુણ છે. આપણે યશાયાના ગ્રંથમાં 53મો અધ્યાય 4મી કડીમાં આપણે વાંચીએ છીએ
તેણે આપણા બીતકો પોતાના ઉપર લઈ લીધા, આપણા દુઃખો પોતે વહોરી લીધા. એ ઈસુની દયા છે, ઈશ્વરની દયા છે કે આપણા ઉપર દયા કરીને કે આપણામાં જે રોગો છે, બીમારીઓ છે, એ પોતા ઉપર પ્રભુ ઈસુ લઈ લેતા અને પોતાનું જીવન એમને આપતા. મહાપ્રસ્થાનનો ગ્રંથ 34મો અધ્યાય 6 અને 7મી કડીમાં આપણે વાંચી શકીએ, પ્રભુ પ્રભુ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર, સહિષ્ણુ, સત્ય વચની અને કરુણા સાગર. યોનાના ગ્રંથમાં 4 અધ્યાય 2 કડીમાં યોના કહે છે, તું તો કૃપાળુ અને દયાળુ દેવ છે, તું સહિષ્ણુ છે અને કરુણાનો સાગર છે. આખા બાઇબલમાં આપણે જોઈ શકીએ કે પરમપિતા પરમેશ્વર એ દયાળુ ઈશ્વર છે, એ પ્રેમાળ ઈશ્વર છે, એ કરુણાનો સાગર છે. અને પ્રભુ યેસુ એ પરમપિતા પરમેશ્વરના એકમાત્ર પુત્ર કે એ અદ્રશ્ય પરમેશ્વરનો એ માનવ રૂપ પરમેશ્વર પ્રભુ યેસુ એ જ દયા પ્રગટ કરતા હતા. લોકોની સ્થિતિ જોઈને એમનું અંતર, એમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું અને એટલે આ કોડિયા એ 10 જણ બૂમ પાડે છે અને કહે છે, ઓ યેસુ, ઓ ગુરુજી, અમારા ઉપર દયા કરો. એક ઉત્તમ પ્રાર્થના છે, એક સર્વોત્તમ પ્રાર્થના છે, પ્રભુ યેસુ મારા ઉપર દયા કરો, મારા પરિવાર ઉપર દયા કરો, મારા બાળકો ઉપર દયા કરો, મારા જીવન સાથી ઉપર દયા કરો. એટલે આપણે રોજ રોજ આ પ્રાર્થના કરવાની જરૂર છે, હે પ્રભુ મારા ઉપર દયા કરો. એટલે આ પ્રાર્થના સાંભળીને પ્રભુ યેસુ એમને કહે છે, જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો, જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો. એ લોકો સાચા પણ માંગી રહ્યા છે, પ્રભુ અમારા પર દયા કરો એ પ્રાર્થના કરી રહ્યા છે. અને જવાબમાં પ્રભુ યેસુ મારી પાસે આવો એમ બોલાવીને એમને સ્પર્શ કરીને એમને આ કોરની બીમારી મટાડીને હવે તમારું સારું થઈ ગયું છે, હવે તમે જાઓ પુરોહિતોને જઈને બતાવો. કેમ પુરોહિતને બતાવવાની જરૂર છે? કારણ તે વખતે પુરોહિતો જે યરુશલેમમાં પુરોહિતો હતા એ લોકો સર્ટી આપે, હવે તપાસ કરે પછી સર્ટી આપે કે હવે તારો આ કોરની બીમારી સંપૂર્ણ રીતે મટી ગઈ છે, તું હવે અશુદ્ધ નથી, તું હવે શુદ્ધ છે, તું હવે મંદિરમાં આવી શકે અને બલિ ચડાવી શકે. માટે પ્રભુ યેસુ એમને પુરોહિત પાસે મોકલે છે. પણ સાજા કરીને મોકલતા નથી, સાજા કરીને મોકલવું જોઈએ ને. પહેલા તમે સાજા કરો, મને શુદ્ધ કરો, આ કોરની બીમારી મને મટાડો, પછી મને મોકલો. ના, પ્રભુએ શું કીધું? જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો. અને તેઓ જતા હતા ત્યાં રસ્તામાં જ તેઓ સાજા થઈ ગયા. બોલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તેઓ જતા હતા, રસ્તામાં એમને સાજાપણું મળ્યું. કદાચ એમને પ્રભુ પહેલા મને સાજા કરો, પછી અમે પુરોહિતોને બતાવો જોઈએ, અમે તો હજી કોટની બીમારીમાં છીએ, શું કામ અમારે જઈને શું બતાવવું પડે? નહીં, વિશ્વાસથી એ લોકો જવા નીકળ્યા. એટલે પ્રભુ યેસુ એમના અંતરમાંથી, એમના જીવનમાં શ્રદ્ધાનો એ વિશ્વાસ રાખવા માટે એમને મદદ કરે છે. પહેલા તમે વિશ્વાસ રાખો તો પછી તમે ચમત્કાર તમે જોઈ શકો. પહેલા તમે વિશ્વાસ રાખો તો તમે જે માંગો છો એ તમે મેળવી શકો. તો વિશ્વાસ રાખો, વિશ્વાસથી તું જા બસ. અને પ્રભુના કહ્યા પ્રમાણે એ લોકો ગયા, જતા જતા એમને સાજાપણું મળ્યું. હવે એ જતા જતા એમને સાજાપણું મળ્યું છે એ જાણતા
હું 15મી કડી વાંચું છું. પોતે સાચો થઈ ગયો છે એ જોઈને તેવો માનો એક જન મોટે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો પાછો ફર્યો. એને તો જઈને પુરોહિતને બતાવવાનું હતું, પણ એ મોટે મોટેથી, કઈ મોં ખોલ્યા વગર ક્યાં મોટે બોલી શકાય? મોટે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાય છે અને પાછો આવે છે અને ઈસુને લાંબો થઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યો. જુઓ કેવી રીતે એ પ્રભુનો આભાર માને છે, દૂરથી આવે છે અને સાષ્ટાંગ પ્રણામ કરે છે, પ્રભુના પગે લાગે છે અને મોટા અવાજથી પ્રભુનો આભાર માને છે. બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ ઉપરથી ઈશ્વરે કહ્યું, 10 સાજા નહોતા થયા, બાકીના 9 ક્યાં છે? આ એક પરદેશી સિવાય બીજા કોઈને પાછા આવીને ઈશ્વરના ગુણગાન કરવાનું સૂઝ્યું નહીં. પ્રભુના મનમાં થોડું દુઃખ છે કે આપણે આભાર માનીએ ના માનીએ, પ્રભુ તો પ્રભુ છે, પણ આપણે આભાર માનીએ છીએ ત્યારે આપણે એ અંગીકાર કરીએ છીએ, પ્રભુ તે મને સાજાપણું આપ્યો ને આ બીમારીમાંથી તમે મુક્ત કર્યો. આજે પણ મારા જીવનમાં પ્રભુ તમે ઘણો આશીર્વાદ અને કૃપાથી તમે મને ભરી શકો, મારું જીવન તમે ધન્ય બનાવી શકો. મારે તમારા ઉપર જે વિશ્વાસ હતો એ હજી મજબૂત બન્યો છે. આભાર માનવા આવીએ છીએ ત્યારે આપણે એનો સ્વીકાર કરીએ છીએ. પણ અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગ છે, ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. એ તો મળી ગયું છે, હવે શું? જે માંગતા હતા એ મળી ગયું. પ્રભુ હવે તું તારે રસ્તે, હું મારે રસ્તે, જરૂર પડે ત્યારે આવીશ, બાય બાય. અહીંયા પણ હું કેટલા એવા માણસોને જોઉં છું, પ્રિય ભાઈઓ બહેનો, એક શનિવાર કદાચ એમને આવવાનું મન થાય છે, આવે છે. આજે પણ હું તમને કહું છું, ગંભીર પરિસ્થિતિમાં અહીંયા 2 મહિના પહેલા આવ્યા, ગંભીર પરિસ્થિતિમાં આવ્યા અને ગયા શનિવારે એમને અહીંયા મેં જોયો. આભાર માનવા બધાએ આવ્યા હતા. આજે મેં એમને જોઈ શકતો નથી. હવે પૂરું થઈ ગયું, બાધા ઉતારી. હવે પ્રભુ તું તારે રસ્તે, હું મારે રસ્તે. અહીંયા એક વ્યક્તિ આવે છે, આભાર માને છે અને પ્રભુ ઈસુ એને જવાબમાં એને કહે છે, પછી તેમને પહેલા માણસને કહ્યું, ઉઠ અને તારે રસ્તે પડ, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે. બીજા આ 9 માણસોને સાજાપણું મળ્યું, બસ એટલું જ. પણ અહીંયા એક વ્યક્તિને શ્રદ્ધાની ભેટ મળી. અહીંયા એક વ્યક્તિને પ્રભુ ઈસુ મળ્યા છે એના જીવનમાં. પ્રભુ ઈસુ મળ્યા છે એટલે બધું મળ્યું, બરાબર છે. અને બીજા આ 9 વ્યક્તિને ફક્ત સાજાપણું મળ્યું, બસ. એમને પ્રભુ પાસે આવ્યા હતા ફક્ત સાજાપણા માટે, બીજી કશાની જરૂર નહીં. પ્રભુ તારે મારા જીવનમાં કઈ સ્થાન નથી, કઈ જરૂર નથી, તું અહીંયા જ રહેજે, બરાબર છે. મારે જરૂર પડે ત્યારે હું તારી પાસે આવીશ અને ત્યારે મારે મુસીબતો છે, તકલીફો છે, તું દૂર કરજે, પછી હું આભાર માની હું જતો રહીશ. હા, પણ આ વ્યક્તિને ફક્ત સાજાપણું નહીં અને પ્રભુ મળ્યા છે. સાજાપણું તો ફરી કદાચ છે ને ફરીથી એ બીમારી કદાચ આવી શકે, ક્યાં 100% ખાતરી છે ફરી એના જીવનમાં કોઈ બીમારી નહીં આવે. પણ આ વ્યક્તિને પ્રભુ મળ્યા છે એટલે પાછું એ પ્રભુ પાસે એક દિવસ આવી શકે. ક્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, આપણા જીવનમાં પ્રભુએ અસંખ્ય ચમત્કારો કર્યા છે. આપણે જીવતા જાગતા અહીંયા બેઠા છીએ, એ મોટામાં મોટો ચમત્કાર છે. આપણા નાનપણથી અત્યાર સુધી આપણે કદાચ આપણું જીવન આપણે તપાસ કરીએ કે કેટલા એવા સંદર્ભો છે આપણે મનથી હૃદયથી આપણે પ્રભુને અરજ કરી હતી, પ્રાર્થના કરી હતી અને પ્રભુએ આપણી પાસે આવીને આપણે એક નવું જીવન આપ્યું છે. આપણા દુઃખમાંથી, પીડામાંથી, ચિંતામાંથી પ્રભુએ આપણે બહાર લાવ્યા છે. જ્યારે આપણે નાના હતા, સ્કૂલમાં ભણતા હોય કે યુવાન હતા, કંઈક શોધમાં હતા હોય, હરેક આપણા જીવનકાળ દરમિયાન પ્રભુએ આપણે કંઈક ને કંઈક આપણે બધાને આશીર્વાદિત કર્યા છે. ચાલો આપણે આ પવિત્ર આરાધનામાં આપણે ભાગ લેવા આપણે આવ્યા છીએ.
તારા દિલથી પ્રભુનો આભાર માણીએ. આપણા જીવનમાં પ્રભુએ વરસેલા સૌ કૃપાઓ આશીષોને આપણે યાદ કરીએ. જે આપણે ભૂલી ગયા છીએ એના માટે પણ પ્રભુનો આભાર માણીએ. જ્યારે આપણે પ્રભુનો તારા દિલથી આભાર માણીએ છીએ ત્યારે આપણું જીવન ધન્ય બને છે. આપણું જીવન બધું આશીર્વાદિત દરેક પ્રકારના કૃપાથી સંપૂર્ણ થાય છે, ભરપૂર બને છે અને પ્રભુને એ ગમે છે. પ્રભુનો આભાર માણીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પવિત્ર ઘડીમાં મેં પ્રાર્થના કરીએ. મેં બધા અહીંયા છો, એક માંગણી સાથે તમે આવ્યા છો તમારા પરિવાર માટે, તમારા બાળકો માટે, તમારા વ્યક્તિગત જીવન માટે. તમે કઈક માંગણી સાથે તમે આવ્યા છો. આજે કેટલા લોકો ફોન દ્વારા પ્રાર્થનાની માંગણી કરી છે. એક એક વ્યક્તિને આ ક્ષણે હું યાદ કરું છું અને આ વેદી સમક્ષ અને બધી પ્રાર્થનાઓ વિનંતીઓને હું લાવું છું. તમે જે વિનંતીઓ પ્રાર્થના સાથે તમે આવ્યા છો, તમારા સગાવાળા માટે, તમારા અડોશ પડોશમાં રહેતા માણસો માટે, તમારા દીકરા દીકરીઓ માટે, તમારા પોતાના માટે, તમારા વિશ્વાસથી જે આ માણસો આજે પ્રાર્થના કરતા, ઓ પ્રભુ, ઓ ગુરુજી, અમારા પર દયા કરો. એ જ પ્રાર્થના સાથે, વિનંતી સાથે આપણે પ્રભુ પાસે આવીએ. આપણી વિનંતીઓને પ્રભુને શરણે સમર્પણ કરીએ. બધા ઉભા થઈએ. તમારા વતી હું પ્રાર્થના કરું છું, તમે પણ પ્રાર્થના કરી શકો. તમારામાં કોઈ પણ મોટા અવાજથી પ્રભુના આભાર માનવો હોય તો માની શકો. જે પ્રાર્થના કરવી હોય તમે કરી શકો. ટૂંકી પ્રાર્થના કરો. પ્રભુને એ ગમે છે. એ પ્રભુ મારા પર દયા કરો એટલું તમે મોટેથી બોલો. ઈસુને એ ગમે છે. એ પ્રભુ ઈસુ, અમારા પરિવારમાં શાંતિ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આજે કેટલાક લોકો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યું છે પોતાના પરિવારમાં શાંતિ માટે. ઘણા પરિવારમાં પ્રભુ શાંતિ નથી, અશાંતિનો અનુભવ કરી રહ્યા છે. સિમ્બલવાડાથી એક બેન ગઈકાલે ફોન કર્યા હતા. પ્રભુ એ ક્ષણે પ્રભુ એમને તમને તમારા શરણે હું લાવું છું. પ્રભુ, અહીંયા ઉપસ્થિત એક એક પરિવારને, એક એક યુવા યુવતીને, એક એક દંપતીને પ્રભુ તમારા શરણે લાવું છું. પ્રભુ, તમારી દિવ્ય શાંતિથી એમને તમે ભરપૂર કરો. પ્રભુ, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું જે શાંતિ આપું છું એ દુનિયા આપી શકે તેમ નથી. પ્રભુ, તમારી દિવ્ય શાંતિ તેમને ભરપૂર કરો. તમારું પ્રભુ એ આમંત્રણ છે, થાકેલા આવો, બહારથી કચડેલા આવો, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. એ પ્રભુ, તમે અમને આ દિવ્ય શાંતિથી ભરી દો. એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ, દયા કરી અમારી અરજ સાંભળો. આપણા પરિવારમાં એકતા માટે પ્રાર્થના કરીએ. કેટલા પરિવાર તૂટી ગયા છે. એક જ માના સંતાનો આજે વેરવિખેર થઈ ગયા છે. ભાઈઓ વચ્ચે ઝઘડો, બહેનો વચ્ચે ઝઘડો, મા બાપ અને દીકરા વચ્ચે ઝઘડો, સંપ સુમેળ નથી, ભાગલા પડેલા છે. પૈસા માટે, ધન સંપત્તિ માટે, જમીન માટે ઝઘડો ચાલ્યા જ કરે છે. કે પ્રભુ ઈસુ, આ ક્ષણે એવા એક એક પરિવારને તમારા શરણે હું લાવું છું. પ્રભુ, ને એકબીજાને માફી આપવાની શક્તિ આપો. પ્રભુ, અમારા પાપો ઘણા હોવા છતાં પ્રભુ તમે અમારી ગુનાહો તમે દૂર કરવા તમે સમર્થ છો. અમારા પાપોની તમે માફી આપો છો. પ્રભુ, અમારા પર દયા કરો. અહીંયા ઉપસ્થિત અને અહીંયા વિસ્તારના અમારા પરિવારના એક એક સભ્યને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, એ પોતાના ભાઈ બહેનો સાથે સંપ સુમેળથી જીવે. અને પ્રભુ, અમે તમારા સંતાનો છીએ. એ અમારા પવિત્ર જીવન દ્વારા એ પ્રભુ અમે ઘોષણા કરીએ. માટે તમારી શક્તિ અને કૃપા આપો. એ માટે પ્રભુને અરજ કરીએ. કેટલા
નિસંતાન દંપતીઓ છે, લગ્ન થયા કેટલા વર્ષ થઈ ગયા છે અને ઘણું અપમાન સહન કરવું પડે છે, એમના મનમાં પુષ્કળ દુઃખ છે, વેદના છે. આ ક્ષણે એક એવા દંપતીને પ્રભુ હું તમારી શરણે લાવું છું. પ્રભુ એ પ્રભુ એમને તમે આશીર્વાદિત કરો. પ્રભુ એમના જે પાપો તમે દૂર કરો. પ્રભુ એમનું લગ્ન જીવન, કુટુંબિક જીવન તમે સંપૂર્ણ કરો. એક પ્રભુ એમને એક સંતાન દ્વારા તમારી દયાનો એમને અનુભવ કરાવો. પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે યુવા યુવતીઓ યોગ્ય જીવન સાથી માટે શોધ કરી રહ્યા છે, એના મા બાપ ચિંતામાં છે, એવા એક યુવા યુવતીઓને આ ક્ષણે પ્રભુ આ તમારા વેદી ઉપર લાવો છો. પ્રભુ ને બધાને તમે આશીર્વાદિત કરો. એ પ્રભુ એમને એક યોગ્ય જીવન સાથી બક્ષો, એમને એક પરિવાર બક્ષો. પ્રભુ એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે એક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે, એક નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે, પ્રભુ એમનો પ્રયત્ન તમે સફળ બનાવો. કેટલાય નિરાશ થઈ ગયા છે, કારણ ઘણી વખત પ્રભુ એ નિષ્ફળ થઈ રહ્યા છે. પ્રભુ એમને તમારી શક્તિ આપો, તમારા પવિત્ર આત્માનું વરદાન બક્ષો. પ્રભુ એવા એક યુવા યુવતીને તમારા શરણે હું લાવું છું, જે અહીંયા હાજર છે. પ્રભુ એના જીવનમાં આગળ આવવા માટે એમને કહેલું પ્રભુ જે પ્રયત્નનો પ્રભુ તમે સફળ બનાવો છો. એક યુવા યુવતીઓને પ્રભુ તમે તમારા પવિત્ર આત્માની શક્તિ અને બળ આપો. એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. કેટલા યુવાનો પ્રભુ કંઈક ને કંઈક વ્યસનમાં ડૂબી ગયા છે. પ્રભુ દારૂનું વ્યસન, મોબાઈલનું વ્યસન, અનેક પ્રકારના ગંદકીમાં પ્રભુ પોતાનું જીવન ખોઈ બેઠા છે. એક યુવા યુવતીઓ માટે પ્રભુ એમના મા બાપની આંખોમાં આંસુ છે. પ્રભુ એવા એક યુવા યુવતીને આ ક્ષણે હું તમારે શરણે લાવું છું. પ્રભુ એમને શક્તિ આપો, બળ આપો, એમને એક નવું જીવન આપો. એમના જીવન દ્વારા પ્રભુ તમારા નામનો ખૂબ મહિમા થાઓ. પ્રભુ એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે લોકો ઘર બાંધી રહ્યા છે, એ પ્રભુ એમને તમે આશીર્વાદિત કરો. પ્રભુ જે બાંધકામ તમારા પવિત્ર નામે એમને શરૂ કર્યું છે, તમારા પવિત્ર નામથી એની પૂર્ણાહુતિ થાય અને એ ઘરમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ હંમેશા રહે. એવી કૃપા આશીષ એમના પર તમે વરસાવો. પ્રભુ એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે લોકો કોર્ટમાં કેસ ચાલી રહ્યું છે, કંઈક ને કંઈક તકલીફમાં છે, એ પ્રભુ એવા એક પરિવારને આ ક્ષણે તમારે શરણે હું લાવું છું. પ્રભુ પ્રાર્થનાની માંગણી કરી છે. પ્રભુ અમારી શક્તિની એ બહાર છે. પ્રભુ એ પ્રભુ તમે સંપૂર્ણ સત્ય જાણનાર છો. પ્રભુ તમે દયા સાગર પ્રભુ છો. પ્રભુ એ પ્રભુ સત્ય માટે લડનારને તમે આશીર્વાદિત કરો અને અમારા પાપોને તમે માફી આપો. પ્રભુ આ કોર્ટ કેસ માટે એ પ્રભુ અમે તમને યાચીએ છીએ, અમે છુટકારો આપો. એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે લોકો શૈતાનની શક્તિથી પીડાતા છે, એવા એક વ્યક્તિને પ્રભુ આ ક્ષણે હું તમારે શરણે લાવું છું. પ્રભુ એ પ્રભુ તમારી પાસે એવા માણસોને લઈ આવતા આજે એ પ્રભુ યેસુ તમે એ શૈતાનને તમે ધમકાવીને કહ્યું હતું, આ માણસમાંથી બહાર નીકળ. ને તમારા પ્રભુ આ આજ્ઞાથી હરેક પ્રકારના શૈતાનની બળગાટથી માણસોની સાજા પણ મળે. એ પ્રભુ યેસુ તમારા પવિત્ર નામથી પ્રભુ હરેક પ્રકારના શૈતાનની શક્તિઓ દૂર જાઓ અને શાશ્વત અગ્નિમાં પડો. એ પ્રભુ યેસુ તમારા પવિત્ર આત્માની શક્તિ તેમને શુદ્ધ કરો, પાવન કરો. એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. રોગ મુક્તિ માટે પ્રાર્થના કરીએ. હરેક પ્રકારની બીમારી, હરેક પ્રકારના રોગમાંથી પ્રભુ પીડાતા એક વ્યક્તિને તમારે શરણે હું લાવું છું. પ્રભુ કેન્સરની બીમારી, એ પ્રભુ એનાથી અમને ડર લાગે છે,
પણ તમારો શબ્દ અમને હિંમત આપે છે, ડરીશ નહીં. કોઢથી પીડાયેલો માણસ તમારી પાસે આવ્યો, પ્રભુ મારા ઉપર દયા કરો. પ્રભુ તમે એમને તમારી દયાનો અનુભવ કરાવ્યો. પ્રભુ તમારી આગળ કોઈ પણ બીમારી એ ગંભીરતા નથી, પણ તમે અમારા જીવનના માલિક છો. પ્રભુ એક પ્રકારના કેન્સરની બીમારીમાંથી મુક્ત કરવા તમે સમર્થ છો. પ્રભુ આ ક્ષણે એવા એક બીમારીઓને તમારા શરણે હું લાવું છું. પ્રભુ તમારા પાવન હાથ તમે એમના ઉપર મૂકો અને સંપૂર્ણ સાજાપણું તમે એમને બક્ષો. એ માટે પ્રભુને અરજ કરીએ. હરેક પ્રકારના તણાવમાંથી, હરેક પ્રકારના ડિપ્રેશન અને ચિંતામાં ડૂબેલા એક વ્યક્તિને પ્રભુની શરણે લાવીએ. હે પ્રભુ, મારા તાબામાં, મારા સમાજમાં, મારા પરિવારમાં એવા કેટલાક છે પ્રભુ, એમનું જીવન બહુ ભારે લાગે છે. પ્રભુ એમના જીવનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રભુ બધું છે હોવા છતાં એમની ચિંતા એમને ઘેર વળે છે. પ્રભુ અને એમના મનમાં નકારાત્મક વિચારો ભરેલું છે. પ્રભુ અંધકાર ભરેલું છે. પ્રભુ જીવન જીવવા માટે પ્રભુ એમને મન નથી. પ્રભુ એવા એક વ્યક્તિને પ્રભુ આ ક્ષણે તમારે શરણે લાવું છું. મૃત્યુ ઉપર વિજય મેળવીને આવનાર પ્રભુ તમે છો. પ્રભુ અમને હરેક પ્રકારના ચિંતામાંથી, તણાવમાંથી મુક્ત કરવા તમે સમર્થ છો. પ્રભુ તમારા પવિત્ર આત્માની શક્તિથી પ્રભુ એવા એક વ્યક્તિને તમે પાવન કરો. પ્રભુ એમનું મન પ્રકાશિત કરો. પ્રભુ એમનું જીવન તમે શુદ્ધ કરો. પ્રભુ એમનું ભવિષ્ય પ્રભુ તમે એમની આગળ તમે ખુલ્લા કરો. પ્રભુ એવા એક વ્યક્તિને પ્રભુની શરણે સમર્પણ કરી પ્રભુને અરજ કરીએ. પ્રભુ રક્ષણ માટે પ્રાર્થના કરીએ. તે મુસાફરી કરી રહેલી એક વ્યક્તિને પ્રભુ સહી સલામત પોતાના ઘરે પહોંચે. કે આપણે જ્યારે ઘરથી બહાર નીકળીએ ત્યારે પ્રભુ સહી સલામત આપણે ઘરે પાછા લઈ આવે. આપણા કુટુંબના બાળકો, યુવા યુવતીઓ જે ઘરથી દૂર રહે છે, એક વ્યક્તિને પ્રભુ આશીર્વાદિત કરે, રક્ષણ કરે, સર્વ પ્રકારના આફતોમાંથી પ્રભુ એમને બચાવે. એ માટે પ્રભુને અરજ કરીએ. અત્યારે થોડો સમય તમે ઊંચા અવાજથી તમારી જે અંદર હેતુઓ છે એ પ્રભુની શરણે તમે લાવી શકો. તમારા માટે પ્રાર્થના કરો, તમારા પરિવારજનો માટે, અથવા જે કઈ વ્યક્તિ તમે પ્રાર્થનાની માંગણી કરી છે, જેમ આ કોઢથી પીડાયેલા માણસો પ્રભુને મોટા અવાજથી પ્રાર્થના કરી, એ જ રીતે તમને વિનંતી કરું છું તમે પણ પ્રભુની આગળ તમારી પ્રાર્થનાઓ સમર્પણ કરો. ઈસુના પવિત્ર રક્ત દ્વારા સાજાપણા માટે ખાસ પ્રાર્થના કરીએ. યશાયાનો ગ્રંથ 53મો અધ્યાય 5મી કડીમાં આપણે વાંચીએ છીએ, એને ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબુકાથી આપણે સાજા સમા છીએ.
મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા ઈસુના 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 મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે तेरे रक्त में सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है तेरे रक्त में सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है हमें छुड़ाने हमें बचाने हमें छुड़ाने हमें बचाने तेरे रक्त में सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है तेरे रक्त में सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા 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 સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है तेरे रक्त में सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है हमें छुड़ाने हमें बचाने हमें छुड़ाने हमें बचाने तेरे रक्त में सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है तेरे रक्त में सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા रोगियों में साजा पड़ना બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે सामर्थ्य है प्रभु तेरे रक्त में शक्ति है तेरे रक्त में सामर्थ्य है
ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા 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 બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા 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 દસાતે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે.
આશીર્વાદ મેળવવા તૈયાર થઈએ. જીવન બાંધો પ્રભુએ એમને આપ્યું. દિવ્ય જ્યોતિ ભરપૂર અમૃતનો પાન કરાવે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમારા અમર બલિદાનના આ સનાતન સ્મારકને અમારા કોટી પ્રમાણ હો. તેમાં અમારે ખાતર તમે જાતે ચણાયા છો. તેમાંથી તમારો અઢળક પ્રેમ હર ઘડી અમારા ઉપર ઉભરાયા કરે છે. અમારી અરજ સ્વીકારો. તમારા દેહ અને રુધિરના આ સંસ્કારની અમે ભક્તિથી આરાધના કરીએ ને અમારા જીવનમાં એની અલૌકિક શક્તિનો અનુભવ કરી
પુરુષાર્થ થઈએ. તમને અમારી આ પ્રાર્થના છે કે અમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પરમેશ્વરને ધન્ય હો, પરમેશ્વરને ધન્ય હો, તેમના પવિત્ર નામને ધન્ય હો. તેમના પવિત્ર નામને ધન્ય હો, ખરા પરમેશ્વરને, ખરા મનુષ્ય ઈસુ ખ્રિસ્તને ધન્ય હો. ખરા પરમેશ્વરને, ખરા મનુષ્ય ઈસુ ખ્રિસ્તને ધન્ય હો, ઈસુના નામને ધન્ય હો. ઈસુના નામને ધન્ય હો, તેમના અતિત પૂજ્ય હૃદયને ધન્ય હો. તેમના અતિ પવિત્ર હૃદયને ધન્ય હો, તેમના અમૂલ્ય રુધિરને ધન્ય હો. તેમના અમૂલ્ય રુધિરને ધન્ય હો, વેદીના અતિ પવિત્ર સંસ્કારમાં યેસુને ધન્ય હો. વેદના અતિ પવિત્ર સંસ્કારમાં ઈસુને ધન્ય હો, આપણા સહાયક પવિત્ર આત્માને ધન્ય હો. આપણા સહાયક પવિત્ર આત્માને ધન્ય હો, પરમેશ્વરના માં અતિ પવિત્ર મરિયમને ધન્ય હો. પરમેશ્વરના માં અતિ પવિત્ર મરિયમને ધન્ય હો, તેમના પવિત્ર ને નિષ્કલંક જીવન ધારણને ધન્ય હો. તેમના પવિત્ર નિષ્કલંક જીવ ધારણને ધન્ય હો, તેમના પ્રતાપી ઉદ્ગારણ ધન્ય હો. તેમના પ્રતાપી ઉદ્ગ્રહણને ધન્ય હો, કુમારી માં મરિયમના નામે ધન્ય હો. કુમારી માં મરિયમના નામે ધન્ય હો, તેમના અતિ શુદ્ધ વર પવિત્ર યોસેફને ધન્ય હો. તેમના અતિ શુદ્ધ વર પવિત્ર યોસેફને ધન્ય હો, પરમેશ્વરને, તેમના દૂતોને સંતોમાં ધન્ય હો. પરમેશ્વરને, તેમના દૂતો અને સંતોમાં ધન્ય હો.
હતા. ગઈકાલે પણ એક પરિવાર નડિયાદથી આવ્યા હતા અને અહીંયા બાધા રાખી હતી ને પૂરી કરી, એના માટે આભાર માનવા ગઈકાલે આવ્યા હતા. કદાચ તમારામાં કોઈ આભાર માનવું હોય, સાક્ષી બોલવી હોય, અત્યારે હું આભાર વિધિ પૂરું કરું ત્યારે તમે આવીને ટૂંકમાં 1 મિનિટમાં તમે બીજાની આગળ પ્રભુનું ગુણગાન ગાઈ શકો, આભાર માની શકો. સૌપ્રથમ પ્રભુ પરમેશ્વરનો આજે પુષ્કળ આભાર માનું છું કે પ્રભુએ આપણે બધાને સહી સલામત આજે આ બીજા શનિવારની ભક્તિમાં, આ પવિત્ર ધામમાં, પવિત્ર જગ્યામાં, આ પવિત્ર આરાધના માટે પ્રભુએ આપણે બધાને એકત્ર કર્યા. પ્રભુ પોતે આપણો વાહન બનીને, રસ્તો બનીને અહીંયા લઈ આવ્યા. પ્રભુ પવિત્ર આત્માએ આપણે બધાને પ્રેરણા આપ્યું, તંદુરસ્ત આપી, એટલે આપણે અહીંયા આવી શક્યા. એ સૌ બદલ આપણે પરમપિતા પરમેશ્વરનો, એમના પુત્ર પ્રભુ યેસુનો અને આપણા સહાય પવિત્ર આત્માનો આભાર માનીએ. આપણે તાળીઓ પાડી પ્રભુનો આભાર માનીએ. મરિયમનો આપણે આભાર માનીએ. ઓક્ટોબર મહિનો છે. ઓક્ટોબર મહિનામાં આખા વિશ્વમાં અલગ અલગ રીતે ગુલામાની ભક્તિ ચાલુ છે. આપણે પણ આજે આજની ભક્તિમાં મરિયમ આપણે બધાને એકત્ર કરે છે અને આ ગુલામાની ભક્તિ અને અન્ય ભક્તિઓ દ્વારા પ્રભુની આગળ जय यीशु, हालेलुया, हालेलुया। शनिवार 10 मई 2025 ના રોજ અમે અમારી પ્રિય પવિત્ર માતા મેરીની મધ્યસ્થી મેળવવા માટે અહીં આવ્યા હતા. એ સમયે અમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. ઓક્ટોબર 2024માં અમારી દીકરીને એક આઈટી કંપની તરફથી ઓફર લેટર મળ્યો હતો. તેની નવેમ્બર 2024ના છેલ્લા અઠવાડિયામાં સેવામાં જોડાશે તેવી અપેક્ષા હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેણીની જોડાવાની તારીખ અનિશ્ચિત સમય માટે પોસ્ટપોન રાખવામાં આવી. તે અમારા સમગ્ર પરિવાર માટે ખૂબ જ ચિંતાનો વિષય હતો. અમે બ્લેસડ વર્જિન મેરીની મદદ માટે દિલથી પ્રાર્થના કરી અને રેવરન્ડ ફાધર ગાંધીને વિનંતી કરી કે તેઓ અમારી ચિંતાનો વિષય તેમની પ્રાર્થનામાં રાખે. મેં તેમને કહ્યું કે અમે આગલી વખતે અમારી ટેસ્ટિમની આપવા માટે અહીં આવવા માંગીએ છીએ અને તેમને મને ખાતરી આપી કે તે ચોક્કસ થશે. 11 ઓગસ્ટ 2025ના રોજ અમારી દીકરી એક સારી કંપનીમાં જોડાઈ અને હવે તે ઘરેથી કામ કરી રહી છે. અમે માનીએ છીએ કે તે અમારી પવિત્ર માતા મરિયાની સમયસર ઇન્ટરવેન્શનના શક્ય બન્યું. તે અમારી શાશ્વત અને નિત્ય સહાયક છે. આભાર ઈશુ, અમારા એકમાત્ર પ્રભુ, તારણહાર અને આશ્રય. આભાર પવિત્ર માતા મેરી, રેવરન્ડ ફાધર ગાંધી, રેવરન્ડ ફાધર પ્રિન્સલેન અને અમારા માટે પ્રાર્થના કરનારા બધાનો આભાર. ઈશુ. આભાર તમારો. અને જે વ્યક્તિઓ આ દિવસો દરમિયાન પણ અહીંયા આવ્યા હતા, દૂર દૂરથી અહીંયા આવ્યા, તેમને પણ આ સમય યાદ કરું છું, પ્રભુનો આભાર માનું છું. અને આવતા મહિને નવેમ્બર મહિનાના 8 તારીખે અહીંયા આરાધના થશે. કઈ તારીખ? 8 તારીખે બીજો શનિવાર છે અને તે દિવસે સવારે 10 વાગે અહીંયા ભક્તિ શરૂ થશે. અત્યારે જે ભોજન તૈયાર છે એના ઉપર પ્રભુનો આશીષ માંગીએ. એ પરમપિતા પરમેશ્વર આ ભક્તિમાં ભાગ લઈ તમે અમને બધાને તમારા આશીર્વાદ તમે ભરપૂર કર્યા છો. આધ્યાત્મિક શક્તિ અને કૃપા અમારા પર તમે વરસી છે એ બદલ તમારા આભાર માનીએ છીએ પ્રભુ. અત્યારે ભોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે એ ભોજન બનાવનાર પ્રભુ, એના માટે ફાળો આપનાર સર્વને તમે આશીર્વાદિત કરો. આ ભોજન અમે ગ્રહણ કરીને પ્રભુ અમે પ્રભુ શક્તિ મેળવીને અમે તમારા રાજ્ય માટે અમે કામ કરતા રહીએ, તમારા નામનું અમે મહિમા ગાતા રહીએ. એ માટે કૃપા આશીર્વાદ અમે સર્વ ઉપર તમે વરસાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. બધાને જય ઈસુ.